બાળકો આપણું ધોરણ 2 માં આપણું હિન્દી તો આપણે હિન્દીની ચોપડીમાં પેજ નંબર 41 પર આવ્યા છે। જુઓ તો આપણને ચિત્રમ દેખાય છે વિડીયોમાં કે ઓસે ઓખલી અને ઓસે ઓઢણી પણ થાય। બે ચિત્રો આપેલા છે જુઓ ઓખલીનું અને ઓઢણીનું બરાબર અને એની નીચે લખ્યું છે વાંચો અને લખો। તો આપણે ઓસે ઓખલી એવું વાંચવાનું છે ને બોક્સની અંદર જુઓ તમને ઘૂંટીને આપ્યું છે ઓસે ઓખલી અને ઘૂંટવાનું છે ને ખાલી જગ્યામાં આપણે એ લખવાનું છે બરાબર પૂરવાનું છે। ફરી એની નીચે છે કોથી સ્રો સુધીની 12 અક્ષરી આપી છે તો એ અક્ષરને આપણે વાંચવાના છે કે જુઓ કસે કાનો માત્ર કો ખસે કાનો માત્ર ખો ગસે કાનો માત્ર ગો ઘસે કાનો માત્ર ઘો ચસે કાનો માત્ર ચો છસે કાનો માત્ર છો જસે કાનો માત્ર જો જસે કાનો માત્ર જો ટસે કાનો માત્ર ટો ઠસે કાનો માત્ર ઠો ડસે કાનો માત્ર ડો ઢસે કાનો માત્ર ઢો। આ રીતે કોથી ઢોની લાઈન શીખવાની છે વાંચતા અને એને નીચે જુઓ તમને ટપકાથી લખીને આપ્યું છે એને તમારે ઘૂંટવાનું છે અને પછી પાતળી લીટીમાં કોથી ઢો લખવાનું છે। ફરી એની નીચેની લીટી ણસે કાનો માત્ર ણો તસે કાનો માત્ર તો થસે કાનો માત્ર થો દસે કાનો માત્ર દો ધસે કાનો માત્ર ધો નસે કાનો માત્ર નો પસે કાનો માત્ર પો ફસે કાનો માત્ર ફો બસે કાનો માત્ર બો ભસે કાનો માત્ર ભો મસે કાનો માત્ર મો યસે કાનો માત્ર યો। આ રીતે ણોથી યો। ફરી એની નીચે છે રસે કાનો માત્ર રો લસે કાનો માત્ર લો વસે કાનો માત્ર ભો સસે કાનો માત્ર સો સસે કાનો માત્ર સો સસે કાનો માત્ર સો હસે કાનો માત્ર હો ક્ષસે કાનો માત્ર ક્ષો ઘ્નસે કાનો માત્ર ઘ્નો ત્રસે કાનો માત્ર ત્રો ને સ્રસે કાનો માત્ર સ્રો। આ રીતે આપણી 12 અક્ષરી કોથી સ્રો સુધીની પૂરી થઈ। એને આપણે પહેલાં વાંચતા શીખવાની છે કે કેવી રીતે બોલાય એ શીખવાડ્યું મેં તમને અને આપણે જુઓ એની નીચે ટપકાથી લખ્યું છે એને તમારે ઘૂંટવાનું છે અને ઘૂંટીને પછી પાતળી લીટીમાં લખવાનું છે। આ પ્રમાણે કોથી સ્રોની 12 અક્ષરી આપણે પેજ નંબર 41 પર ચોપડીમાં લખવાની છે ને ચોપડીમાં લખ્યા પછી 2 વખત ચોપડીમાંથી જોઈને નોટમાં લખવાની છે। એ આજનું આપણું લેસન છે બેટા। ફરી બીજું શીખીશું। ચલો અસ્સલામ વાલેકુમ।